નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે બિહારની ચૂંટણી અને સાથે સાથે વોટ ચોરની જે આખી ગેમ બહાર આવી છે એનું આખું જે સ્કેન્ડલ જે બહાર આવ્યું છે, મતદાર યાદી સુધારવા, એમાં નામો કાઢી નાખવા, નામો ઉમેરી દેવા, બોગસ સરનામા ઉપર નામ, એના મતદાર યાદીના નામ રાખવા, આ બિહારમાં પકડાયું છે અને ગુજરાતમાં પણ પકડાયું છે. ગુજરાતમાં આપણા જે ભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલના નવસારી વિસ્તારમાં આજ કોંગ્રેસે બોગસ વોટ કેટલા હતા, વોટ ડિલીટ કઈ રીતે કરી નાખવામાં આવ્યા હતા, નવા મતદારો કઈ રીતે ઉમેરી દેવામાં આવ્યા હતા, એ બધું જ બહાર આવ્યું હતું. પરંતુ ધીમે ધીમે કોંગ્રેસ તો એ ભૂલી ગયું એવું લાગી રહ્યું છે. પરંતુ આજે આપણે વાત કરવી છે કે ગુજરાતમાં જે વોટ ચોરી થઈ હતી એ કઈ રીતે થઈ હતી, ગુજરાતમાં પહેલી વોટ ચોરી કઈ રીતે થઈ હતી, અને એ જ જે ગુજરાત મોડેલ છે એ બિહાર અને બીજા 3 રાજ્યોમાં કઈ રીતે અમલી બનાવવામાં આવ્યું એની આજે આપણે વાત કરીશું. તો આપણી સાથે જોડાઈ ગયા છે અતુલભાઈ પટેલ, કે જેમણે અમદાવાદમાં જે વોટ ચોરી પહેલી વખત થઈ હતી અને એનો વિરોધ કરેલો હતો, એના ઘણા બધા વિડીયો પણ એમણે બનાવેલા હતા અને એની પોતાની જે યુટ્યુબ ચેનલ છે એમાં પણ એને મૂક્યા હતા આ વોટ ચોરીના. કારણ કે એ આ ચૂંટણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે અમદાવાદ મહાનગરપાલિકાની જે ચૂંટણી હતી 2015માં ડિસેમ્બરમાં, તો ત્યારે આ જે આખી વોટ ચોરીની પ્રક્રિયા હતી એની સાથે સીધી રીતે જોડાયેલા હતા, રજૂઆતો કરી હતી, બીએલઓ સમક્ષ રજૂઆતો કરી હતી અને એના ડોક્યુમેન્ટ પણ ભેગા કર્યા હતા, વિડીયો પણ ઉતારેલા હતા. તો આજે આપણે એમની સાથે વાત કરીશું કે તમે જે આ આખું વોટ ચોરીનું કૌભાંડ પકડેલું, આઈ થિંક કે લગભગ જેને ડોક્યુમેન્ટેશન કરેલું હોય એવા પહેલા તમે વ્યક્તિ હતા કે જે અમદાવાદમાં પકડી શક્યા હતા. તો એ અતુલભાઈ, તમારું તો પેલા સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં, અને આ બધી જ વાત તમે કરશો એવી આપણા દર્શકોને પણ અપેક્ષા છે. કારણ કે શું થયું હતું એ બધાને જાણવું છે કે આનંદીબેન ખરેખર વોટ ચોર કઈ રીતે હતા. આખા દેશના સૌથી પહેલા વોટ ચોર આનંદીબેન કઈ રીતે હતા એની બધી વાત કરવી છે. કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન થયા અને ગુજરાત છોડીને દિલ્હી ગયા, વારાણસીથી ચૂંટાઈને, વડોદરામાંથી ચૂંટાયા પણ વડોદરામાં રાજીનામું આપી દીધું. વડાપ્રધાન થયા પછી પહેલા મુખ્યપ્રધાન, ગુજરાતના પહેલા મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ બન્યા હતા. અને એને એવું લાગ્યું હતું કે જે રીતે પાટીદાર અનામત આંદોલન થયું છે એમાં અમદાવાદ મહાનગરપાલિકા ગુમાવવાનો વારો આવશે, અને એમાં 19 વોર્ડમાં એમણે વોટ ચોરી કરાવડાવી હતી, નામો ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા અને સોસાયટીના નામ ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા. એમાંથી ઘણા બધા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી જીતી આવ્યું હતું કે જેમાં એ હારવાની હતી. એમાંથી એ બધી જ વાત આપણે અતુલભાઈ કરવાના છે. અને અતુલભાઈ જે કહે છે એ આપણે જાણીએ છીએ કે હંમેશા માટે એ સત્યનો પક્ષ લેતા આવ્યા છે અત્યાર સુધી, અને હંમેશા માટે સત્ય બોલતા આવ્યા છે. ભલે પછી કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે સરકાર હોય, કોઈ પણ હોય સામે, પરંતુ જે સાચું છે એ હંમેશા માટે કહે છે અને કહેતા રહ્યા છે. આજે પણ આપણે એમની પાસેથી જાણીશું કે ખરેખર એ દિવસે શું થયું હતું 2015માં. આજે 10 વર્ષ થયા છે ને એનું જે ગુજરાત મોડેલ છે એનું દેશમાં કઈ રીતે અમલ થઈ રહ્યો છે એ પણ સારી રીતે જાણે છે. કારણ કે જે છેલ્લી જે ચૂંટણી થઈ લોકસભાની, ત્યારે આખા દેશમાં એ ફરેલા હતા અતુલભાઈ, અને દરેક જગ્યાએ જઈને એમને કહ્યું હતું કે આ જે ઈવીએમમાં કઈ રીતે ગોલમાલ કરે છે એ માટેના પ્રત્યક્ષ એમને ઘણા બધા સેમિનાર કરેલા, ઘણા બધા લોકોને મળેલા, એડવોકેટ્સથી લઈને દિલ્હીમાં ઘણા બધા જે આ માટેના લડતા હતા લોકો, બધાને મળીને એમને સમજાવ્યું હતું. તો આ એક મોટા કેમ્પેનર છે કે જે વોટ ચોરી થઈ રહી છે, વોટમાં ઈવીએમમાં ગોલમાલ થઈ રહી છે, કઈ રીતે થઈ રહી છે, બધી જ વાત એમણે કરી હતી. પરંતુ આપણે આજે જાણવું છે કે અમદાવાદમાં વોટ ચોરી કઈ રીતે. તો અતુલભાઈ, એ બધી પહેલેથી બધી વાત કરશો? આપણા દર્શકોને આમાં જાણવાનો બહુ ઇંતજાર છે કે ખરેખર શું થયું હતું એ. હા, હવે આપણે જે સર્કમસ્ટન્સીસ એવિડન્સ કહેવાય, એટલે કે સંજોગોને જોતા ભારતીય જનતા પાર્ટી 2015માં આખા ગુજરાતમાં દિલીપભાઈ જે રિઝલ્ટ આવ્યા હતા એમાં ગ્રામ્ય લેવલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ બધી જગ્યાએ સુપડા સાફ થઈ જાય એમ હતા. પરંતુ એ લોકોને ખબર પડી ગઈ કે અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, એવી બધી મહાનગરપાલિકાઓ જશે તો ભારતીય જનતા પાર્ટીનું અર્થતંત્ર આખું ખોરવાઈ જશે. એટલે એ ટાઈમે હું પોતે તો, મારી વાઈફ પણ મહાનગરપાલિકામાં ચાંદલોડિયા વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવેલી હતી. તો એ ટાઈમે અમે તો ખૂબ આખા ગુજરાતમાં આંદોલનમાં એકદમ ફૂલ ફ્લેગમાં સરકારની સામે અમારી જે વ્યાજબી માગણીઓ હતી, શિક્ષિત બેરોજગારીની, અનામતની અને
જે નોકરીઓ શિક્ષિત બેરોજગારોને નથી મળતી, એ બધા મુદ્દાઓને ખેડૂતોના મુદ્દાઓ સાથે ફરતા હતા. એટલે એટલો બધો ટાઈમ પણ નહોતો, પણ છતાં પણ એ ઇલેક્શનમાં મહાનગરપાલિકામાં વાતાવરણ એવું હતું કે ભારતીય જનતા પાર્ટી, જેમ કે આનંદીબેનનો ગઢ કહેવાય ઘાટલોડિયા, તો ઘાટલોડિયા એટલે કે પાટીદાર સમાજ, રાણીપ એટલે પાટીદાર સમાજ, વસ્ત્રાલ બધા એવા બધામાં પાટીદાર સમાજ સહિતના બીજા બધા સમાજોની અંદર આક્રોશ હતો ભાજપ સામે, અને બેનરો લાગ્યા હતા, નો એન્ટ્રી ફોર બીજેપી, 144ની કલમના બેનરો લાગ્યા હતા. એ બેનરો લાગ્યા પછી ભાજપના કોઈ નેતા જઈ શકતા નહોતા અને હાર સુનિશ્ચિત હતી. છતાં પણ જ્યારે ચૂંટણી થઈ ત્યારે દિલીપભાઈ આ લોકો મલ્ટિપલ સ્ટ્રેટેજીથી એક પ્લાન તૈયાર જ હોય, A B C D એવા બધા. ધારો કે પબ્લિકને એ લોકો એન્ટી ઇન્કમ્બન્સી હોય, રોકવી હોય, તો અમુક જે વોટરો કહેવાય, આપણે લોકશાહીના લોકતંત્ર માટે બહુ ખરાબ વસ્તુ છે, પૈસાથી ખરીદવામાં આવે, બરાબર. બીજો એ લોકોનો સામદામ દંડભેદ, ધારો કે લઘુમતી સમાજ હોય તો તેના અમુક જે લુખ્ખા તત્વો એને કહી દે કે ભાઈ તમારે આ લોકોને વોટ આપવા નહીં જવાના, એટલે એ રીતના એમના વોટ કપાય. ત્રીજું એ કે બોગસ વોટદાન, જ્યાં મતદાન થતું હોય ત્યાં બૂથની અંદર વિપક્ષ એટલે કે અત્યારે કોંગ્રેસ આપણી ટાઈમે ગુજરાતમાં, તો એના બૂથની અંદર માણસો હોય તો એમાં ના હોય, અથવા તો દાદાગીરીથી બેસવા ના દેવામાં આવે, એવું બધું ચાલે. હવે મોટામાં મોટું આ વખતે એવું થાય એવું નહોતું દિલીપભાઈ 2015માં, કારણ કે પાટીદાર સમાજ અને શિક્ષિત બેરોજગારોમાં એટલો બધો આક્રોશ હતો, એટલે બૂથમાં કઈ ગરબડ થાય એવી નથી. એટલે આ લોકોને ખ્યાલ આવી ગયો બૂથ આ વખતે મજબૂત છે, બધા બૂથમાં બધા છોકરાઓ બેઠા હશે અને કઈ ગપલા થવા નહીં જાય. તો આ લોકોએ શું કર્યું, મતદાર યાદી, જે મતદાર યાદી ચૂંટણી પહેલા રિલીઝ કરવામાં આવે અને પોલિટિકલ પાર્ટીને આપવામાં આવે, પોલિટિકલ પાર્ટીમાંથી જે કેન્ડિડેટો ઊભા હોય એ લોકો આપણે પાલડી જે છે સંસ્કાર ભવન, ત્યાંથી મતદાર યાદી મહાનગરપાલિકાએ બધાને આપી હતી વેચાતી પૈસા લઈને, અને જે રિઝનેબલ ચાર્જ. હવે એ મતદાર યાદીનો ઊંડાણપૂર્વક એ ટાઈમે અભ્યાસ કરીને બધે સ્લીપો આપણે વેચી હોય, દરેક જગ્યાએ સંપર્ક કર્યા હોય, એ બધી વિધિ થઈ ગઈ હોય ચૂંટણી પહેલા. હવે જ્યારે ચૂંટણીનો દિવસ આવ્યો ત્યારે પરિસ્થિતિ દિલીપભાઈ કેવી થઈ, અમે તો રાત્રે મોડે સુધી પ્રચાર પ્રસાર હોય, પછી બીજે દિવસ સવારથી તૈયારીઓ માટે અમે બૂથમાં ને બધે ફરતા હોઈએ, એટલે સવારે 8 વાગ્યાથી ફોનની ઘંટડીઓ એકાએક રણકવાની શરૂ થઈ ગઈ. કારણ કે એ ટાઈમે ગુજરાત લેવલે અભિમાન નથી કરતા, પણ અમારા જેવા યુવાનોની જોડે બહુ જ યુથ જોડાયેલું હતું. બધાને ફોન આવવા મળ્યા કે અતુલભાઈ અમારે આ વખતે ભાજપને હરાવવું છે, અમે વોટ આલવા ગયા પણ અમારો વોટ બૂથની અંદર જે ઓફિસર હોય BLO તો આપવા જ નથી દેતા કે આ મતદાર યાદી છે જોઈ લો, અને એમાં ડિલીટનો સિક્કો વાગેલો તમારા આગળ, તો તમને મત આપવા નહીં દે. એટલે 8 થી 9 વાગ્યા 10 વાગ્યા સુધી લગભગ 100 આસપાસ મારી પર આવા ફોન આવ્યા. અને હું દરેક બૂથે જ્યાં બી ચૂંટણી થતી હોય, જે સ્થાન હોય, બધી જગ્યાએ અમે હું ફરતો. હવે ત્યાં પરિસ્થિતિ એવી થઈ કે આ વાત આખા અમદાવાદમાં ફેલાઈ ગઈ, કારણ કે અમારી ઉપર જેવી રીતે ફોન આવ્યા બીજા ઉપર બી આવ્યા હોય. પછી પોલિટિકલ પાર્ટી કોંગ્રેસ જાગૃત થઈ, અમે બધા લોકો ત્યાં કલેક્ટર ઓફિસ ગયા અને ત્યાં જઈને હંગામો કર્યો. અને બપોરે હું પોતે તો મારી વાઈફ ઊભી હતી, એટલે પછી ત્યાંથી કલાક એક રહી નીકળી ગયો હતો. પછી ત્યાંથી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ વોટ ડિલીટ થયા હોય, જેની પાસે ચૂંટણી કાર્ડ હોય એને વોટ આપવા દેવા. એવું થયું એટલે બધા હંગામો જે ઉભો કર્યો તે બધા વાઇન્ડ અપ કરીને પાછા પ્રવૃત્તિમાં લાગી ગયા. હવે બીજી પરિસ્થિતિ કેવી થઈ દિલીપભાઈ, જ્યારે ચૂંટણી જે બૂથ હોય, બૂથની અંદર જે ઓફિસરો બેઠા હોય, એ ઓફિસરો પાસે આ લોકોએ કોઈ પણ રિટર્ન કે કોમ્યુનિકેશન કરીને જણાવેલું નહીં, ઈરાદાપૂર્વક ષડયંત્ર કે ત્યાં જણાવે નહીં, ભલે ત્યાં તો પ્રેસ આઉટ કરી દીધું એટલે તમે બધા શાંત થઈ જાઓ અને પાછી પ્રક્રિયા ચાલુ થઈ જાય, બરાબર. એટલે ત્યાંથી અમને સમજાવીને બધાને મોકલી દીધા, અને ચૂંટણીમાં જે વોટરો જે આપવા જાય ડિલીટ થયેલા વોટ એને આપવા દેવામાં ના આવ્યા. આ આખી પ્રક્રિયા સાંજના 5 વાગ્યા સુધી ચાલી. હવે સાંજે 5 વાગ્યા પહેલા મારી ઉપર 2 મતદારોને ફરી ફોન આવ્યા મને કે અતુલભાઈ અમારે તો વોટ આપવો જ છે, અમારો હક છે, અમે આપ્યા વગર નહીં છોડીએ, જે થાય એ. હવે એ લોકો ત્યાં ઉભા હતા રાહ જોઈને, હું ગયો ત્યાં ઘાટલોડિયા એક સ્કૂલની અંદર, હું અત્યારે સ્કૂલનું નામ ભૂલી ગયો, ત્યાં સ્કૂલમાં ગયો મતદાન મથકે, અને ત્યાં 2 વોટરો હતા, ચૂંટણી ઓફિસરો હતા, બધા હતા.
હવે એમણે મને ચોખ્ખું કહ્યું, મેં એમની પાસે કહ્યું ભાઈ તમે ઇન્ટરવ્યુ આપો ખાલી, કારણ કે મારી પાસે પુરાવા જોઈએ આગળ કંઈ કરવું હોય તો. એ લોકો બિચારા મને ત્યાં લાઈવ વિડીયો લાઈવ એ લોકો બોલ્યા કે અમારી પાસે કાર્ડ છે, અમને વોટ આલવા દેવામાં નથી, અમે વોટ આપવા અહીંયા આવ્યા તો બૂથની અંદર જે ઓફિસરો છે એ લોકો પોલીસને બોલાયા અને અમને ધમકી આપી કે હાથ પગ તોડી નાખીશું, એવું કહ્યું. એ વ્યક્તિ જે છે લાઈવ બોલે છે અને મારી પાસે હજુ પણ એ વિડીયો છે. બીજા મતદાર ઉમાકાંત પ્રજાપતિ છે કે મારા પિતા ગુજરી ગયા છે, વોટ મારો ડિલીટ કરી નાખ્યો છે, અને હું ક્યારનો એમને બધું સમજાવું છું કે મારી પાસે આ છે તે છે, તો હું ક્યાંય ગયો નથી, ગુજરાતમાં જ છું, મારા ઘરે જ છું, છતાંય મને વોટ આપવા દે. એટલે એ 2 જણના મેં ઇન્ટરવ્યુ લીધા. સામે પક્ષે જે ચૂંટણી અધિકારીઓ હતા એમની જોડે પણ મેં ડિસ્કસ કર્યું કે સાહેબ તમે વોટ કેમ આપવા દેતા નથી? ત્યાં તો ડિક્લેર થઈ ગયું જ કલેક્ટર ઓફિસેથી કે ભાઈ જેની પાસે ચૂંટણી કાર્ડ હોય એને વોટ આપવા દે. તો એ પોતે પણ બોલે છે ચોખ્ખું કે અતુલભાઈ અમારી પાસે કોઈ પણ પ્રકારનું જે નોટિફિકેશન આવવું જોઈએ ઓફિશિયલી એવો નોટિફિકેશન આવ્યું નથી, એટલે અમે વોટ આપવા નહીં દઈએ. છતાં પણ ફાઇટ ટુ ફિનિશ કરીને છેલ્લી ઘડીએ પણ મેં જે 10-15 જણા 5 વાગ્યા પછી ત્યાં મતલબ અંદર જ હતા, વોટ આપવા નતા દેતા, એવા લોકોને મેં મત અપાવ્યા હતા. અને એ પણ ચૂંટણી ઓફિસરો જોડે દલીલો કરીને સમજાઈને. અને આવી રીતે આ જે ષડયંત્ર છે દિલીપભાઈ અમે ખુલ્લું પાડ્યું હતું એ ટાઈમે. અને જે રિઝલ્ટ 2 દિવસ પછી આવ્યા એની આપણે વાત કરીએ. રિઝલ્ટ જે આવ્યા એમાં મેં ગુજરાત સમાચારની અંદર આખું આર્ટિકલ આવેલું એ ટાઈમે, અને અમને તો ખબર જ હતી કે જે આંદોલન પ્રભાવિત લગભગ 20-22 વોર્ડની અંદર વોટ આ લોકો ડિલીટ કર્યા હતા, અને એમાંના જે 19 વોર્ડનું એનાલિસિસ ગુજરાત સમાચારે કરેલું કે 19 વોર્ડની અંદર જે 2000, 3000, 4000 વોટ ડિલીટ કર્યા, એવી રીતે લગભગ આખા અમદાવાદમાં 1.5 લાખ વોટ ડિલીટ કરેલા. તો 19 વોર્ડની અંદરથી 14 વોર્ડમાં જ્યાં બીજેપી કોઈ સંજોગોમાં જીતે નહીં એવા 14 વોર્ડમાં બીજેપી જીતી ગઈ. એટલે હવે આપણે જાણીએ કે 48 વોર્ડની મહાનગરપાલિકા હોય અને 14 જ્યાં હારવાની હોય ત્યાં ક્લીન સ્વીપથી જીતી જાય તો પરિણામ શું આવે? એટલે આ ચૂંટણી પંચે મોટું ષડયંત્ર સત્તાધારી પક્ષ જોડે મળીને આપણે તો ચેલેન્જ જ કરી, અમિતભાઈ શાહ જે બી હોય બરાબર એમના માર્ગદર્શન નીચે. અને એ ટાઈમે આઈ થિંક ચૂંટણી અધિકારી ગુજરાતને જે બીબી સ્વૈન સાહેબ હતા બરાબર, એ આ બધા ભેગા થઈને પ્લાનિંગ કર્યું. હવે આ પ્લાનિંગ એ ટાઈમે ગુજરાતીમાં મેં વિડીયો પણ બનાવી હતી પુરાવા સાથે, આ લોકોના ઇન્ટરવ્યુ સાથે અને ગુજરાત સમાચારના એનાલિસિસ સાથે. હવે 2016 પછી 10 વર્ષ થયા, આજે લગભગ 9 વર્ષ થઈ ગયા. ત્યારે અત્યારે કોંગ્રેસના નેતા રાહુલજી જે આલંગ વિધાનસભા છે એનું ઉદાહરણ આપીને પ્રેસ કોન્ફરન્સ કરી કે મેં આ એટમ બોમ્બ ફોડ્યો બરાબર, આ એક એટમ બોમ્બ છે અને હજુ હાઇડ્રોજન બોમ્બ બાકી છે. પણ અમે જ્યારે આ બોમ્બ ફોડ્યો ત્યારે કોંગ્રેસે જાગવું જોઈતું હતું અને એ જાગી નહીં, એનું પરિણામ આખો દેશ અને આખું ગુજરાત આજે ભોગવી રહ્યું છે. કેટલા બધા આંદોલન કરશે, આંગણવાડીની બહેનો કરશે, શિક્ષિત બેરોજગારો કરશે, હીરાઘસુઓ કરશે, છતાં પણ સત્તાધારી મદમસ્ત રીતે એમને ખબર છે કે અમે ગમે તેમ જીતી જઈશું. એટલે આ રિઝલ્ટ આવી રીતે જીતે છે. અને ગુજરાતની જે પ્રયોગશાળા છે એની અંદર જે પ્રેક્ટિકલ કરવામાં આવે એ પ્રેક્ટિકલ સફળ થાય પછી ને ઇમ્પ્લાન્ટ આખા દેશમાં કરવામાં આવે. આ ત્રીજો કિસ્સો છે દિલીપભાઈ. પહેલો કિસ્સો ઈવીએમ નો છે. ઈવીએમમાં અમે લોકોએ બીબી સ્વૈનને ઈવીએમ ની જોડે વીવીપીએટી આપવાનું નક્કી કર્યું હતું સુપ્રીમ કોર્ટે. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ પીઆઈએલ કરી હતી એના અનુસંધાનમાં જીએમ નરસિંહાના. તો વીવીપીએટી ગુજરાતની અંદર મહાનગરપાલિકાની ચૂંટણી પછી વિધાનસભામાં આ લોકો ગોઠવવાના નતા એવું અમને ખ્યાલ આવ્યો, અને મહાનગરપાલિકામાં તો ગોઠવી જ નતું બરાબર. તો અમે એવી માગણી કરી કે ભાઈ ઈવીએમ ની જોડે વીવીપીએટી ગોઠવો તમે. કોંગ્રેસ તો સાઈડમાં, કોંગ્રેસે આમાં કોઈ રોલ ભજવ્યો નથી. સમજો અમારા જેવા જે મિત્રો છે લડાયક યોદ્ધાઓ અને અમારી ટીમ સાથે અમે ત્યાં પ્રદર્શન કરીને બીબી સ્વૈનને આવેદન પત્ર આપ્યું કે ભાઈ આટલા 3700 કરોડનું બજેટ તમે ફાળવેલું ચૂંટણી પંચને સરકારે, તો અહીંયા વીવીપીએટી ગોઠવો. એટલે એ છતાં પણ આ બધાના કોઈ પરિણામ નતા આવ્યા. હા, વચ્ચે થોડું બ્રેક થઈ ગયું. તો અતુલભાઈ આ જે લગભગ 19-20 વોર્ડમાં આખી જે થઈ, તો એમાં એની જે મત ડિલીટ જે કરવામાં આવ્યા હતા એ કયા પ્રકારના કરવામાં આવ્યા હતા? મુસ્લિમ કરવામાં આવ્યા હતા, પાટીદારોની સોસાયટીઓને કરવામાં આવ્યા હતા, કે આખી સોસાયટી ઉડાડી દેવામાં આવી હતી, કે પસંદગીના મતદારો ઉડાડી દેવામાં આવ્યા હતા, ડિલીટ કરી દેવામાં આવ્યા હતા? એ હજુ થોડું ક્લિયર નથી થતું. એ શું થયું હતું ત્યારે એ સમય?
એમાં દિલીપભાઈ એકચ્યુઅલી એ મતદાર યાદીઓનો અમે ઊંડાણપૂર્વક થોડો ઘણો ઉપર છેલ્લો અભ્યાસ કર્યો તો જે મતદારો આપવા આવેલા એમાં એક ઇમેજ હોય કે ધારો કે ચાંદોડિયામાં આ ચુવાડ સોસાયટી છે તો એમાં એન્ટી ઇન્કમ્બન્સી હતી, ઠાઠલોડિયામાં કે નગર સહિત એ બીજી બધી સોસાયટીઓમાં પાટીદારોનો રોષ હતો. એ સિવાય જે ઓબીસી વર્ગના જે ગરીબ વર્ગના હોય એ વર્ષોથી કોંગ્રેસના ફોલોઅર્સ વોટર્સ કહેવાય આપણે, કારણ કે કોંગ્રેસે ગરીબો માટે એ ટાઈમે ઘણું કામ કરેલું, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી એ બધાએ. તો એ જે બ્લાઇન્ડલી કોંગ્રેસના વોટર્સ હોય એ વોટર્સ મોટા ભાગનામાંથી ડિલીટ થયેલા હોય એવું પ્રાથમિક જ્યારે આપણે અભ્યાસ કર્યો તો અમને એ રીતનું જાણવા મળ્યું હતું. અચ્છા, એ પ્રકારનું હતું. તો આમાં બીજો એક પ્રશ્ન અતુલભાઈ એ ઊભો થાય છે કે આ તમે જે રજૂઆતો કરી, BLO ને મળ્યા, એનો વિડીયોગ્રાફી કરી, એના એવિડન્સ બધા ભેગા કર્યા, પછી કોઈ એક્શન લેવાયા હતા ખરા? કારણ કે લગભગ એ સમયે લગભગ 1,25,000 થી 1,50,000 વચ્ચે આખા મત ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. તો ત્યારે કલેક્ટર સામે પગલા ભર્યા હતા, BLO સામે પગલા ભર્યા હતા, તમે રજૂઆતો કરી કે એનો કોઈ રિપ્લાય આવ્યો હતો ચૂંટણી પંચ, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા, કે શું થયું હતું? શું પછી એમાં કોઈ એક્શન લેવાયા હતા? એ દિલીપભાઈ એ દિવસે તો કલેક્ટર ઓફિસથી આદેશ જારી કરવામાં આવ્યો અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં બી ડિક્લેર કરવામાં આવ્યું કે ભાઈ જે ડિલીટ થઈ ગયા છે વોટ અને જેની પાસે ચૂંટણી કાર્ડ છે એ લોકોને વોટ આપવા દેવા. આ એક સમાધાનકારી ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી. પણ પ્રેક્ટિકલી વાસ્તવિક રીતે ત્યાં ચૂંટણી બૂથ ઉપર જ્યાં મતદાન થતું હોય ત્યાં વોટ આપવા દેવામાં ના આવ્યા. જેની પાસે ચૂંટણી કાર્ડ હોય એને પણ ના આપવા દેવામાં, કારણ કે એનો ડિલીટ નો સિક્કો વાગેલો, તમે રીતસરનો સિક્કો દિલીપભાઈ જોઈ શકો, બ્લુ રબર સ્ટેમ્પ જ મારેલો, ડિલીટ 5 થી 7 ડિલીટના સિક્કા હતા મતદાર યાદીમાં. એટલે મત આપવા ના દીધા. એટલે આ એક બહુ સોચી સમજી સાજિશ કહેવાય, વિચારીને ખૂબ જ ઊંડાણપૂર્વક અધ્યયન કરી ષડયંત્ર કરેલું ગણાય. કારણ કે તમને સંતોષ કરવા માટે કહી દે કે ભાઈ તમે આને અમે એક્શન લઈશું, ચલો આપવા દેવામાં આવશે, એટલે ત્યાંથી બિચારા બધા જતા રહ્યા જે ચૂંટણીમાં ઉભા રહેલા એના ટેકેદારો ને જે પોલિટિકલ પાર્ટીના કોંગ્રેસના બધા, એટલે કે ભાઈ ચલો હવે આપવા દેશે. પણ અહીંયા જ્યારે આપવા દેવા મત આપવા આવે ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ સિક્કો ડિલીટ છે અને અમારી પાસે કોઈ નોટિફિકેશન નથી આવ્યું. BLO એવું કહે, બરાબર, બૂથની અંદર જે બેઠા હોય અધિકારીઓ ચોખ્ખું જ કહી દે કે ભાઈ અમે વોટ આપવા નહીં દે, અમારી ઉપર આદેશ નથી. એટલે આ કેવું ષડયંત્ર જ કહેવાય રીતસરનું, કે આ બાજુ તમને કહી દે જાઓ અને પેલી બાજુ તમે કે ભાઈ મારજો આને, જે કરવું હોય કરજો. એટલે આવી વાત છે દિલીપભાઈ. અને બીજી એના પછીના એક્શનની વાત કરું, એના પછી કોઈ પણ જાતનું એક્શન પોલિટિકલ પાર્ટીએ પણ આગળ એ મુવમેન્ટ વધારી નથી કોંગ્રેસે. ધારો કે જે તે ટાઈમે કોંગ્રેસે મુવમેન્ટ એ થયો તો એનો વાંધો વિરોધ બહુ મોટા પાયે કર્યો હોત, પછી ચૂંટણી તો પતી ગઈ સમજો અને રિઝલ્ટ આવ્યો ને તો એને સ્વીકારવાની જરૂર નથી, ભાઈ અમને આ રિઝલ્ટ મંજૂર નથી, બરાબર. કારણ કે અમે એ ટાઈમે હું પોતે કોંગ્રેસ બિલોંગ્સ નહોતો, વિચારધારાથી વરેલો, પણ આંદોલનમાં હતો, એટલે કોંગ્રેસમાં હું એક્ટિવ એટલો બધો હતો નહીં. અને હું કોઈ એવા પ્રમુખોને બધાને આપણે કન્વિન્સ બી ના કરી શકીએ, કારણ કે આંદોલનમાં હોવાથી આપણે ડાયરેક્ટ એ લોકો જોડે કોમ્યુનિકેટ નતા કરી શકતા. એટલે કોંગ્રેસે જો એ ટાઈમે 2015 ડિસેમ્બર અને જાન્યુઆરી 16માં આને ઉપરના લેવલે પહોંચાડ્યો હોત આ મુદ્દાને, અને આ મુદ્દાને ગંભીરતાથી લીધો હોત, તો આજે આવી પરિસ્થિતિ, કોંગ્રેસના જે સુપડા સાફ થઈ ગયા, 17 આવી, 17 માંથી 2-5 જતા રહ્યા, એટલે 12 કે 10 જે બી વધ્યા હોય, એવી દયનીય પરિસ્થિતિ 10% કરતા ઓછી સીટોની ના થઈ હોત. વાત સાચી છે. ખરેખર તો કોંગ્રેસે એ સમયે જ આને ગંભીરતાથી લેવાની જરૂર હતી પગલા ભરવા માટે, કારણ કે પાર્ટી ઇન્ડિવિજ્યુઅલ એની સામે લડીને ક્યાં લડી શકે? દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે 2017ની ચૂંટણીમાં 22 ધારાસભ્યો અદાલતમાં ગયા હતા કે ભાઈ અમને આ જે ચૂંટણીના પરિણામો આવેલા છે એમાં ઈવીએમમાં ગોલમાલ થઈ છે, મતદાર યાદીમાં ગોલમાલ થઈ છે અને એ અમને માન્ય નથી. પરંતુ કોર્ટે એ માન્ય નતું ગણ્યું. ખરેખર વાસ્તવમાં એક પાર્ટી તરીકે એમાં જો રજૂઆત કરવામાં આવે તો એ થઈ શકે છે. તમને બીજું એક ઉદાહરણ આપું, તમે જે અમદાવાદનું ઉદાહરણ આપી રહ્યા છો, એવું જે સૌથી પહેલું જે ઈવીએમનો જે ગોટાળો, ઓફિશિયલ જે ગોટાળો સૌથી દસ્તાવેજો સાથેનું, વચ્ચેનો મેં કાર્યક્રમ પણ એક કરેલો હતો. તો પહેલો જે ગોટાળો, ચૂંટણીનો ગોટાળો થયો હતો એ પાદરામાં થયો હતો. પાદરામાં ઈવીએમ જે
ત્યાં જે મત પડતા હતા એ કોઈ એક ચોક્કસ પક્ષ તરફ જતા હતા. તો ત્યાંના જે ઉમેદવાર હતા પાદરા નગરપાલિકાના, એને વાંધો ઉઠાવ્યો કે ભાઈ આ જે મતદાન થયું છે એ વાજબી નથી, તમે આ ઈવીએમ બદલો. ઈવીએમ બદલવામાં આવ્યું તો એની જે ગણતરી કરવામાં આવી તો જે મત પડેલા હતા એનાથી 40 મત વધારે નીકળ્યા. તો ઉમેદવાર એવું કહ્યું કે આ 40 મત કઈ રીતે વધારે નીકળી શકે. બીજું કે એ જ્યારે એની ગણતરી કરવામાં આવી એ બૂથની એટલે કે એના વોર્ડની, તો એ વોર્ડમાંથી જે ઉમેદવાર હતા જેને વાંધો ઉઠાવ્યો હતો એણે એવું કહ્યું કે મને ઝીરો મત મળેલા છે, એક પણ મત મને મળેલો નથી. કમસે કમ હું મને પોતાને તો મત આપું કે નહીં. માનો કે મારા કુટુંબ વાળા મને મત ના આપે, પરંતુ હું તો આપું કે નહીં. તો એક મત કેમ નથી નીકળ્યો. તો આજે ઓફિશિયલ સત્તાવાર રીતે અને BLO એ કબૂલાત આપી હતી કે હા જે મતદાન થયું હતું એનાથી 40 મત વધારે નીકળેલા છે. તો આ જે સત્તાવાર રેકોર્ડ એક પહેલો હતો એમાં સિદ્ધાર્થ પટેલે, ત્યારે ઇન્ચાર્જ હતા વડોદરા જિલ્લાના, એમણે પત્રકાર પરિષદ કરી હતી અમદાવાદમાં અને એની બધું આક્ષેપો કર્યા હતા અને એવિડન્સ આપેલા અને એ બધી કલેક્ટરને પણ ચૂંટણી પર રાજ્ય ચૂંટણી પંચને પણ રજૂઆતો કરી હતી. તો એ પછી આખો મામલો આગળ લઈ ગયા નહીં. ચૂંટણી પંચ સમક્ષ લડવાનું પછી કઈ કોંગ્રેસે કઈ માન્ય ગણ્યું નહીં હોય કે જે હોય તે, પરંતુ એ મામલો ત્યાં ઠારી દીધો. તો આમાં પણ એવું જ થયું. અને બીજા ઘણા બધા આવા એવિડન્સ છે કે કોંગ્રેસ પાસે દસ્તાવેજો હતા, નતા એવું નહીં. અહેમદ પટેલ પાસે પણ દરિયાપુરના એક કોંગ્રેસના આગેવાને જઈને કહ્યું હતું કે ઈવીએમમાં કઈ રીતે ગોલમાલ થાય છે એ જુઓ તમે. એ બધું જ એને બતાવ્યું હતું. અહેમદ પટેલ એમને કહ્યું કે ભાઈ અત્યારે શાંતિ રાખ. તો આ પ્રકારે આખા મામલાઓ દબાવવામાં તમે જે કહી રહ્યા છો ને કે રાહુલ ગાંધી સમક્ષ આ મામલો લઈ જવામાં આવ્યો હતો, પરંતુ જો ત્યારે આ બધું કર્યું હોત તો આ ન થયું હોત. તો અતુલભાઈ, આમાં આ બધાની વચ્ચે તમારી પાસે ઘણો બધો અનુભવ છે કે આ જે તમે રજૂઆતો કરી હતી એમાં કોઈ પગલાં ન ભરાયા, જે સરકારે સત્તાવાર જાહેરાત કરી કે કોઈ પણ મતદાન કરી શકશે, મતદાન કરવા ન દેવાયું, આ બધું જ થયું. તો હવે જે બિહાર અને બીજા બધા રાજ્યોમાં જે થયું છે એ, તો હવે પછી જે 2027ની ચૂંટણી ગુજરાતમાં આવવાની છે, તો એમાં આ લોકો કયું મોડેલ અપનાવશે? આ જ પ્રકારનું મોડેલ અપનાવશે કે બીજું કોઈ હશે? ના દિલીપભાઈ, આ લોકો પાસે 3-4 પ્લાન હોય છે. જો એમાં હવે રાહુલ ગાંધી મતદાર એડિટ અને મતદાર ડિલીટ એ મુદ્દો લઈને આજે બિહાર સહિતના બધી જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ બધું કર્યું એમણે, બરાબર, વોટ ચોરીનો મુદ્દો. હવે બીજું કે એ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવે છે, પણ એના મૂળની અંદર જે કહેવાય ને મૂળ થર્ડ, એ ઈવીએમ ને વીવીપીએટી છે, એના વિશે બોલતા નથી. ખડગે સાહેબે કહી દીધું પહેલા બંધારણ આપણા જે દિવસ હતો એ દિવસે કરીને ભાષણમાં કે રાહુલ ગાંધી જેમ ભારત જોડો યાત્રા કરી એમ ઈવીએમ હટાવો, લોકતંત્ર બચાવો એ મુહિમ ચાલુ કરશે ભારત જોડો યાત્રાની જેમ. અને બીજા વિપક્ષોને અપીલ કરી હતી કે તમે બધા સપોર્ટ આપજો, પણ એને બી વર્ષ ઉપર થઈ ગયું, પણ રાહુલજી હજી સુધી ઈવીએમ વીવીપીટી વિશે બોલ્યા નથી. હવે આ થર્ડને જ્યાં સુધી નહીં પકડે, ધારો કે રાહુલજીએ એમ કહ્યું કે 70 લાખ કે 90 લાખ વોટ મહારાષ્ટ્રમાં ડિલીટ થઈ એડ થઈ ગયા વધારેના, વિધાનસભાની ચૂંટણીની અંદર આટલા વધી ગયા લોકસભા કરતા. અને બીજું એવું પ્રેસ કોન્ફરન્સ પવન ખેરાન બધા કરે છે કે ભાઈ 5 વાગે તમે આટલું મતદાન આપ્યું ને બીજે દિવસે આટલા ટકા કેમ વધી ગયા. તો આ જે વધે છે શેનાથી? 5 વાગ્યા પછી કઈ અંદર ટોળે ટોળા તો હજારો હોતા નથી, બરાબર. 5 વાગ્યા પછી એન્ટ્રી બી નથી આવતા ને એટલા માણસો હોતા નથી. તો 10-15% વોટ વધે છે શેનાથી? ડાયરેક્ટ મશીનથી મેન્યુપ્લેટ કરીને વધારી શકાય. દિલીપભાઈ, અમે પોતે પણ આમાં ઇન્ટરેસ્ટ લઈને 3-4 વર્ષથી ડેવલપમેન્ટ મશીનનું એવી રીતે બી કર્યું છે કે તમે 10 વોટ આપો. પહેલા તો મોકપોલ ચૂંટણી અધિકારી કહે છે, રાજીવ કુમારે જે તે ટાઈમે મુખ્ય ચૂંટણી અધિકારી જે ભારતની ના હતા, એમણે કહ્યું હતું કે ભાઈ મોકપોલ કરાય છે, બધી પાર્ટીઓને બોલાવીએ છીએ, તો પછી ગડબડની કઈ રીતે શક્યતા? તો મેં પણ એ રિસર્ચ કરીને બનાવી દીધું મશીન કે ભાઈ આ 10 વોટ આપું તમને, લો તો મોકપોલ, એમાં કોઈ ગડબડ ના થાય. પછી 10મા વોટ પછી 11-12 પછી તમે જેટલા વોટ આપો ને એમાં કમળનું બટન દબાવો તો પણ પંજાનું બટન દબાવો તો ભાઈ કમળમાં વોટ જતો રહે. એટલે મશીનનું મૂળ છે જ્યાં સુધી કાઢશે નહીં. બીજા બધાને તો પહોંચી વળશો. ધારો કે તમે બૂથની અંદર બેસનારા પાવરફુલ યુથ તમે કરશો તૈયાર, સંગઠન મજબૂત બનાવશો, પણ મશીનની અંદર તમને ટેકનિકલ જ ખબર નહીં હોય, ટેકનિકલ એટલે સોફ્ટવેરમાં શું રમત રમાઈ રહી ખબર નહીં હોય, તો પછી તમે જીતી શકવાના જ નથી. અને જીતશો ક્યારે? જ્યારે ચૂંટણી પંચ અને અમિતભાઈ શાહ ઈચ્છે કે ભાઈ આ વખત આમને આ રાજ્યમાં જીતાડવા છે, આ વખત અમિત ચાવડાને જીતાડવા છે, આ વખતે અર્જુન મોઢવાડિયાને જીતાડવા છે, મતલબ
એમને હરાવવા નથી, જિગ્નેશ મેવાણીને હરાવવા નથી, તો રિઝલ્ટ મેન્યુપ્લેટ નહીં કરે, પણ સ્ટ્રેટેજી બનાવશે કે 5 મજબૂત કોણ છે કોંગ્રેસમાં. જે તે ટાઈમે હમણાં ચૂંટણી ગઈ 22માં, તો ભાઈ અર્જુન મોઢવાડિયા મજબૂત હતા, બહુ જ બોલતા હતા જબરજસ્ત બધે. અમિતભાઈ ચાવડા, જિગ્નેશ મેવાણી, સીજે ચાવડા, આવા બધા 5-7 લોકો હતા, એમને જીતાડી દીધા. બરાબર. જગદીશભાઈ ઠાકોરના ભાઈ હતા અમરતજી ઠાકોર, એમને બી જીતાડી દીધા. બરાબર. એટલે કે જીતી જાય એટલે એ લોકો તો સાયલેન્ટ થઈ જવાના છે. શૈલેષ પરમાર બોલ્યા થોડું ઘણું, પણ પછી એ પણ ના આગળ બોલ્યા. એટલે આ સ્ટ્રેટેજી કે જ્યાં જીતવું છે જરૂરી લાગે ત્યાં એ લોકો જીતી જવાના. અને હું તો એમ કહું છું કે ધારો કે બિહારની અંદર ચૂંટણી છે અત્યારે, આ વોટર એડિટિંગનો અને ડિલીટિંગનો ઇસ્યુ બહુ મોટા પાયે ઊભો થયો છે. એ પકડ્યું હતું પણ પાછું છોડી દીધું હોય એવું લાગે છે. એ મુદ્દાને ખરેખર પકડવાનો ને જોડે જોડે વીવીપીએટી, એની અંદર જે ડાર્ક કલરનો ગ્લાસ છે, ટ્રાન્સપરન્ટ ગ્લાસ નથી, એ ગ્લાસ કેમ છે એ પણ ક્વેશ્ચન કરવું જોઈએ પોલિટિકલ પાર્ટીઓને. અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ, તુલસી ગબાર્ડ અને આપણે આના જે એલન મસ્ક એવા જે ટેકનોક્રેટ, અને અમેરિકા આપણા કરતા ઘણા આગળ કન્ટ્રી કહેવાય, એ લોકો બોલતા હોય કે ઈવીએમ એક હંબગ વસ્તુ છે, ઈવીએમ થી ચૂંટણી ના થવી જોઈએ, બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ. તો આપણા દેશના અને આપણા રાજ્યના નેતાઓ ઈવીએમ ને વીવીપીએટી કાઢવા માટે કેમ આગળ નથી આવતા? એ મોટામાં મોટો ક્વેશ્ચન માર્ક મને નથી, પણ ઘણા લાખો કરોડો લોકોને છે કે આ લોકો કેમ નથી બોલતા. અતુલભાઈ ડબલું લઈને નીકળી પડ્યા છે. બરાબર. બતાવવા બધી જગ્યાએ. તો સામનો એ કરે છે, ભાગવાનું થાય તો અમારે ભાગવું પડે, સલામતીનો બી અમારે ઘણીવાર પ્રોબ્લેમ થઈ જતો હોય. તો પછી આવડી મોટી પોલિટિકલ પાર્ટીએ બોલવું જોઈએ, અથવા તો અમને બેકિંગ આપવું પડે કે ભાઈ ચલો આટલા પ્રોગ્રામ કરો જાગૃતિના, ફરી વળો તમે, તમને ટીમ આપીએ, તમને બીજી સગવડ આપીએ, તો ભારત લેવલે અમે ફરી શકીએ એમ છીએ. અને હિન્દી, ગુજરાતી, થોડું ઘણું ઇંગ્લિશ પણ આપણે, અને આ તો ડેમોન્સ્ટ્રેશનનો વિષય છે, ટ્રેનિંગનો વિષય છે. આપણે એવું નથી કહેતા કે આવી રીતે જ કરે છે, આવી રીતે થઈ શકે. અતુલ પટેલ કરી શકતા હોય તો આટલું મોટું તંત્ર કેમ ના કરી શકે? હા, કરી શકે. અને એ શક્ય પણ છે. આપણે જોયું 2024ની લોકસભાની જે ચૂંટણી, ગાંધીનગર મત વિસ્તાર જ ગણો ને, જે આપણા ગૃહ પ્રધાન અમિત શાહ, એમણે કેટલી બધી ગોલમાલો કરી હતી, ઘણી બધી ગોલમાલ કરી હતી. એમાં દિલીપભાઈ, હા, તમે અમિતભાઈ શાહની વાત કરી એટલે ગાંધીનગર લોકસભાની વાત કરું આપણે. એમાં એક સ્ટ્રેટેજી એવી અપના, ધારો કે આ જે વોટ એડિટ કરી દીધા હોય, સપોઝ 50,000 કર્યા કે લાખ કર્યા, વોટ એવર, આઈ ડોન્ટ નો પરફેક્ટ, તો એ એડિટ કરેલા વોટ આપવા કેવી રીતે? તો એની પણ ટીમ હોય છે આ લોકો પાસે. ધારો કે વચ્ચે પહેલા એક આપણે ઘાટલોડિયા એક કોલેજ છે, એ કોલેજની અંદર વિદ્યાર્થીઓ જે ખરા ને, એમને અમિતભાઈ શાહ કે કોઈ આવવાના હતા ત્યારે પરાણે બસો ભરી લઈ ગયા હતા, ત્યારે વિરોધ થયો હતો. બરાબર. એ ઘાટલોડિયામાં જ કોલેજ છે, પ્રાઇવેટ કોલેજ એન્જિનિયરિંગ. હવે આ લોકો સ્ટ્રેટેજી કેવી કરે કે કોલેજિયનોને સાધી લે, છોકરાઓને નાના 20, 22, 21 વર્ષના, અને જે વોટ વધ્યા હોય એમની પાસે તૈયાર જ ભાઈ આટલા વોટ આપણે એડિટ કરેલા છે, અને જે ખરેખર હોય જ નહીં તેવા વોટોનું લિસ્ટ હોય, એ લિસ્ટ પકડાઈ દે છોકરાઓને મેનેજમેન્ટ કરવા. અને એક છોકરો હોય એ 4 જગ્યાએ અલગ અલગ બૂથોમાં વોટ આપે. એવી 25-50ની ટીમ હોય આખી, એવી બધા બૂથોમાં ફરી વળે. આ એક રિયલ વસ્તુ છે. જો સીસીટીવી કેમેરા જાહેર કરવામાં આવે ને, અમિતભાઈ શાહ લોકસભા જે જીત્યા ને એના અમુક બૂથોના, અને ખાસ કરીને આપણે પશ્ચિમ અમદાવાદના રાણીપ હોય, ઘાટલોડિયા, એ બધાના તો પ્રૂફ થઈ શકે કે તમે એક જ વોટર આઈડી બીજું હોય, આધાર કાર્ડ બીજાનું હોય, બરાબર, ખાલી બતાવવાનું જ આમ ચૂંટણી અધિકારી મળેલા જ હોય, એટલે કે હા ભાઈ બરાબર જાઓ આપી આવો. ભલે થર્ડ પાર્ટી જ હોય, અતુલભાઈ દિલીપભાઈ નું કાર્ડ બતાવે ને તો અતુલભાઈ વોટ આપવા દે. એ આખો આ સિનારીઓ અમિત શાહ એ પોતાની લીડ વધારવા માટે કરેલો છે. કર્યો છે. હા, વાત સાચી છે. કડી કલોલમાં તો આદિવાસી, બહારથી આદિવાસી લોકોને લાવીને ત્યાં મતદાન કરવાના વિડીયો લાવેલા હતા. ત્યાંના છોકરાઓ જે છે સામૂહિક રીતે મતદાન કરવા જતા એવા વિડીયો હતા કે જે બહારના લોકો હતા. આપણે સરખેજમાં પણ જોયું કે સરખેજમાં તો જે મુસ્લિમ વિસ્તાર છે એને ખબર હતી કે ભાઈ એ મત મળવાના નથી, તો એ બધાને ગુજરાત બહાર યાત્રા પ્રવાસે મોકલી દીધા. તો આવા અનેક પ્રકારના હથકંડા અપનાવે છે, અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજી અપનાવે છે. અમિત શાહ જો કરી શકતા હોય અહીંયા એના મત વિસ્તારમાં, તો બીજે પણ કરી શકે છે. એ જીતેમ જ હતા, એમાં તો સોનલબેન આરેમ જ હતા, સ્પષ્ટ પહેલેથી સ્પષ્ટ હતું. છતાં પણ CR પાટીલ થી વધારે લીડ મેળવવા માટે
એમણે આ બધું કરેલું, પણ CR પાટીલ ચાલાક નીકળ્યા, એમણે મત બધા ડિલીટ કરીને અમિત શાહથી વધારે મત મેળવી આવ્યા, સતત મેળવતા રહ્યા છે. એનો ગોટાળો કોંગ્રેસે બહાર પાડ્યો. આજે અમિત ચાવડા ચૂપ બેસી ગયા છે. કેમ એ મુદ્દો નથી ઉઠાવતા? દરેક સભામાં કેવું જોઈએ કે CR પાટીલ કેમ જીતા? તો કે આ મતદાનનું આટલું ગોલમાલ એક જ અમે પકડેલું છે, બાકીની બેઠકોમાં કેમ તમે જાહેર કરવાના તો ન કર્યું? કેમ ચૂપ થઈ ગયા છો? તો આ કોંગ્રેસની તમે વાત સાચી છે તમારી કે કોંગ્રેસ ઉપાડે છે પછી બેસી જાય છે. કેમ બેસી જાય છે? અંદર શું થયું, કયો રન થયો, નથી રન થયો, શું થયું છે એ ખબર પડવા દેતી નથી. તો અતુલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આપણે સમયની મર્યાદા છે અને ઘણી બધી વિગતો તમે આપી, તમે તમારા પોતાના અનુભવો, એમાં ખાસ કરીને જે પહેલું મોડેલ જે હતું મત ચોરીનું મોડેલ અમદાવાદનું જે હતું એ તમે પ્રત્યક્ષ એના સાક્ષી હતા, એના ડોક્યુમેન્ટ પણ ઉભા કર્યા હતા, ફરિયાદો કરી હતી, ઘણું બધું કર્યું હતું અને એ બધી તમે જે પોતાના તમારા અનુભવો શેર કર્યા અને ઘણી બધી વાતો કરી, તમારો ખૂબ ખૂબ આભાર. તો આ અતુલભાઈ હતા કે એમણે બધી જ વાત કરી કે કઈ રીતે વોટ ચોરી પેલી આખા દેશમાં સૌથી વોટ ચોરી કઈ રીતે થઈ અમદાવાદમાં, કઈ રીતે નામ ડિલીટ કરી નાખવામાં આવ્યા, મતદાર ડિલીટ કરી નાખવામાં આવ્યા. ત્યારે મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન પટેલ હતા અને આનંદીબેન પટેલના સમયમાં ઓછામાં ઓછા 1,25,000 થી 1.5 લાખ જેટલા મત ડિલીટ કરીને 19 માંથી 14 વોર્ડમાં આ જ ભારતીય જનતા પાર્ટી ફરીથી જીતી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર સત્તા ટકાવી રાખી હતી. તો આ વોટ ચોરીનું જે મોડેલ છે, આનંદીબેનનું મોડેલ, વોટ ચોરીનું મોડેલ, એ આખા દેશમાં અમલ થઈ રહ્યું છે. અને આનંદીબેનને એટલા માટે અમદાવાદના લોકો એટલા માટે કહે છે કે આનંદીબેન વોટ ચોર છે. જે રીતે આખા દેશમાં નરેન્દ્ર મોદી વોટ ચોર છે એ રીતે ચાલી રહ્યું છે, એ રીતે ત્યારથી આ ચાલી રહ્યું છે. અને આ બધી જ બાબતો આપણે સમક્ષ જે રજૂ કરી છે એમાં આવી જ બાબતો આપણે રજૂ કરતા રહીશું. અને તમે અમારી ગુજરાત રિપોર્ટ ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને તમને આ પ્રકારની કાર્યક્રમોના નોટિફિકેશન મળતા રહે. નમસ્તે.